વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડદલા ગામે સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદે બાંધકામ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરપંચ દ્વારા આ મામલે ગ્રામજનો સાથે મળી તાલુકે ટીડીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। એક તરફ સરકાર દ્વારા દબાણ દૂર કરવા પરિપત્ર જાહેર કરાયા છે, ત્યારે જિલ્લાના સાવલી તાલુકાના જરોદ રોડ પર આવેલા વડદલા ગામના સરપંચ દ્વારા સરકારી પડતર સહિત ગૌચરની જમીનમાં ગેરકાયદે પાક્કા બાંધકામ કર્યા હોવાના આક્ષેપ કરી તાલુકા પંચાયત કચેરીએ વડદલા ગામના ગ્રામજનો દ્વારા લેખિત મૌખિક રજૂઆત સાથે ફરિયાદ કરાઈ હતી। ગૌચરની જમીનો પશુઓ માટે ખૂબ જ ઉપયોગી અને જીવન આધાર માટે જરૂરી હોવાને લઈ આ અરજી રજૂઆતની યોગ્ય તપાસ કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જણાવવામાં આવ્યું હતું। સાવલી તાલુકાના વડદલા ગામે સરપંચીએ ગૌચરની જમીન પર દબાણ કરેલ છે, તો એના અમે ગામજનો થઈ અને ટીડીઓ સાહેબને મુલાકાતે આવ્યા છે। પરમાર વિનોદસિંહ નરસિંહ। સાવલી તાલુકાના વડદલા ગામમાં જે ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજે કરીને હાલની સત્તાના સરપંચ ગોહિલસિંહ વિક્રમસિંહ કરીને બેઠા છે, જે ગેરકાયદેસર જમીન પર કબજો કરીને બેઠા છે, તે બાબતને લઈને અમે ગામજનોએ બધા ભેગી થઈને ટીડીઓ સાહેબને તાલુકા પંચાયતમાં અમે અરજ કરી છે અને મુલાકાત લીધી છે। અને હાલમાં એમને ગૌચર જમીન પર બહુ જ ભારે રીતથી દબાણ કરીને મોટા મોટા કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે, જે બહુ જ મૂલ્ય અને કિંમતી જમીન છે પશુ પક્ષીઓ માટે, બરાબર છે। એનો દુરુપયોગ કરીને આ લોકો દબાણ કરીને બેસી ગયા છે। અને બીજું કે હું મીડિયા દ્વારા આ કહેવા માગું છું કે હું કોઈનો વિરોધી નથી, હું ખાલી આ મૂલ્યવાન અને જે ગૌચર જમીનને કબજે કરીને બેઠા છે, હાલમાં આ મીડિયા દ્વારા એક જ વસ્તુ કહેવા માગું છું કે એની હાલમાં જલ્દીથી જલ્દી આની સ્થિતિ જોવામાં આવે ગંભીર રીતથી, અને આ ગેરકાયદેસર કબજે કરીને બેઠા છે જે બી અન્ય વ્યક્તિ સરપંચ અને બીજા બી વ્યક્તિ ગામના બેઠા છે, તેમની સ્થિતિ જોઈને તપાસ કરીને દૂર હટાવવામાં આવે, મારી આ અપીલ છે। મારું નામ પઠાણ શાહનવાઝ ખાન। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।